મહુવાના ખારી ગામના જવાનનું ભવ્ય સ્વાગત. એએસસીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા દેશભક્તિનો માહોલ. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખારી ગામે આજે વતન પ્રેમ અને ગૌરવના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખારી ગામના વતની અને ભારતીય સેનામાં જોડાયેલા જવાન નિલેશભાઈ રાઠોડ પોતાની કઠિન ટ્રેનિંગ પૂર્ણ કરીને પ્રથમ વખત વતન પરત ફરતા ગ્રામજનો અને પરિવાર દ્વારા તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. બગદાણાથી ખારી ગામ સુધી ભવ્ય સ્વાગત યાત્રા કાઢવામાં આવી. ભારતીય સેનાની એએસમાં ટ્રેનિંગ પૂર્ણ કરી વતનના આંગણે પગ મૂકનાર જવાન નિલેશભાઈ રાઠોડ પૌત્ર ભીમજીભાઈ ડાયાભાઈ રાઠોડના માનમાં એક ભવ્ય સ્વાગત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાનો પ્રારંભ યાત્રાધામ બગદાણાથી કરવામાં આવ્યો હતો, જ્યાંથી ખારી ગામ સુધી ડીજેના તાલે અને દેશભક્તિના નારા સાથે જવાનને વધાવવામાં આવ્યા હતા. પરિવાર અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગામમાં પ્રવેશતા જ જવાનના ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમના દાદા ભીમજીભાઈ ડાયાભાઈ રાઠોડ સહિત પરિવારના સભ્યો મનોજભાઈ, કનુભાઈ, રાજેશભાઈ અને ભરતભાઈ સહિતના પરિવારજનોના ચહેરા પર ગર્વની લાગણી જોવા મળી હતી. આગેવાનો દ્વારા અભિનંદન વર્ષા કરાઈ હતી. આ સ્વાગત કાર્યક્રમમાં જ્ઞાતિના અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ કોઈએ પુષ્પહાર પહેરાવી નિલેશભાઈને ભારતીય સેનામાં દેશની સેવા કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. નાના એવા ખારી ગામના પનોતા પુત્રએ ભારતીય સેનામાં સ્થાન મેળવી સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે. રિપોર્ટ બાય વિશાલ સાગઠિયા, પાલિતાણા, શાશ્વત ગુજરાત ન્યૂઝ.